ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરોનું જે અભિયાન છે તે ખૂબ જ ઝડપી બન્યું છે, તો તેમનો વિરોધ પણ તીવ્ર થઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ તેના પડઘાઓ અન્ય વિસ્તારોમાં પણ પડી રહ્યા છે। ઊંચા વીજ બિલના કારણે લોકોની ઊંઘ ખરાબ થઈ રહી છે, તો લોકોએ સ્માર્ટ મીટર ઉખાડીને ફેંકી દેવાની પણ ધમકીઓ આપી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું કે સ્માર્ટ મીટરની યોજના કેન્દ્ર સરકારની છે, જેથી તેમને કોઈ પણ પરિસ્થિતિમાં બંધ નહીં કરવામાં આવે। જે લોકોના વ્યક્તિગત પ્રશ્નો છે, જે મીટરમાં ખામીઓ છે, તેને દૂર કરવામાં આવશે, પણ યોજના યથાવત ચાલુ રહેશે। આ ઉપરાંત આ વર્ષનો જે નક્કી કરેલો ટાર્ગેટ છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને 2025ના અંત સુધીમાં દરેક ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। એક તરફ જે સામાન્ય લોકો છે, જે પરિસ્થિતિનો વિરોધ કરી રહ્યા છે, સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ નેતાઓ અને સરકારના વ્યક્તિઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના જે નેતાઓ છે તે ચૂપ છે, કારણ કે આ યોજના કેન્દ્ર સરકારની છે। આમાં કોઈ પણ પ્રકારનો વિરોધ કરવો તે સરકાર અને તંત્ર માટે શક્ય નથી। તો હવે આ કદાચ લડાઈ છે તે સામાન્ય પ્રજાને જ લડવી પડશે, જેમાં કોઈ પણ આગેવાન હશે તો એ સામાન્ય વ્યક્તિ જ હશે। સ્માર્ટ મીટરને લઈને જે અધિકારીઓ હોય કે ઉર્જા વિભાગના જે કાર્યકરો હોય તે નાનકડી ખામીઓ ગણાવી રહ્યા છે, તે ખરેખર સામાન્ય લોકો માટે ખૂબ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે, કારણ કે ફક્ત સ્માર્ટ મીટરને રિપ્લેસ કરવાથી ઘરનું જે આખું બજેટ છે તે ખોરવાઈ ગયું છે। જે બિલ 2000 જેટલું સામાન્ય આવતું કદાચ માની લઈએ, તેમાં 2 થી 5 ગણાનો વધારો થયો છે। આ ઉપરાંત ઘણી ફરિયાદો એવી મળી છે કે જેમાં ઓવરચાર્જિંગ અને ડિસ્કનેક્શન પણ થઈ જાય છે। હવે જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હોય કે જેની પાસે સ્માર્ટફોન નથી અને જેઓને ઉપયોગ કરતા પણ નથી આવડતું, તે લોકો સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરે? અને જે ઘરના મોભી વ્યક્તિ છે તેની પાસે કદાચ સ્માર્ટફોન હોય તો જરૂરી નથી કે ઘરના બધા સભ્યો પાસે હોય। તો આ રીતે જે સ્માર્ટફોનથી રિચાર્જ કરવું વગેરેની જે બાબતો છે, જે સમસ્યાઓ છે, ડિસ્કનેક્શન છે, ઓવરચાર્જિંગ છે, અથવા સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થઈ જાય તો કનેક્શન બંધ થઈ જાય છે, આ પ્રકારના જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે તે ખૂબ જ આવી રહી છે। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે સ્માર્ટ મીટરનો હાલ વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પડઘા હવે ધીરે ધીરે ગુજરાતના અન્ય વિસ્તારો સુધી પણ પહોંચવા લાગ્યા છે। તો ઘણા લોકોએ વડોદરામાં એવી માંગ કરી કે સ્માર્ટ મીટર લઈ જાઓ અને અમારા જૂના મીટર અમને પાછા આપો, પણ જે લોકોની માંગ છે, જે લોકોનો વિરોધ છે, તેની સામે કેન્દ્ર સરકાર પણ મક્કમ છે, કારણ કે સ્માર્ટ મીટર તો વર્ષ 2025ના અંત સુધીમાં કોઈ પણ સંજોગોમાં બધા જ ઘરોમાં, આખા રાજ્યના ઘરોમાં લાગીને જ રહેવાના છે। જેમાં કુલ 22.22 કરોડ સ્માર્ટ મીટરને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 1.10 કરોડ સ્માર્ટ મીટરને હાલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। બાકીના સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશનનું જે કામ છે તે ચાલી રહ્યું છે। તો બીજી તરફ ખેતીવાડી વિસ્તારને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। અગાઉ જે સરકારે વાત કરી હતી કે બધા જ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, સરકારી કચેરીથી શરૂઆત કરવી છે જેનાથી સામાન્ય લોકોને ભરોસો બેસે, પણ હાલ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટરની કામગીરી શરૂ થતી જોવા નથી મળી રહી। આ ઉપરાંત ભાજપના MP અને MLA પણ સરકાર સામે બોલી નથી રહ્યા, કારણ કે આ યોજના જે છે તે કેન્દ્ર સરકારની છે। તો હવે આવા કેસમાં જ્યાં ગુજરાતમાં મોટા ભાગે ભાજપનું શાસન છે, ભાજપના જ નેતાઓ અને કાર્યકરો હોદ્દે બેસેલા છે, ત્યારે હવે એ લોકો તો બોલવાના નથી, તો ગુજરાતની જે સામાન્ય જનતા છે, જે આમ લોકો છે, તેઓએ જ પોતાનો વિરોધ કરવો પડશે। નમસ્કાર।